વડોદરાના વાઘોડિયા ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ 2026 અંતર્ગત અલવા પ્રાઇમરી સ્કૂલ ખાતે સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના વાઘોડિયા ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ 2026 સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન ખાતે અલવા પ્રાઇમરી સ્કૂલ સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું। ચિત્ર સ્પર્ધા એપોલો ટાયર્સ કંપની દ્વારા વિદ્યાર્થીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ વિકસાવવા માટે અલવા પ્રાઇમરી સ્કૂલ ખાતે સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિજેતા વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓમાં નાની ઉંમરથી જ રોડ સુરક્ષાની સમજ વિશે તેમજ વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાને માર્ગદર્શન સુરક્ષા અંતર્ગત જાગૃત કરે તે હેતુથી એપોલો ટાયર્સ લીમડા પ્લાન્ટ સેફટી ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે લાભદાયી સાબિત થાય છે તથા માર્ગ અકસ્માતને અટકાવવામાં મદદરૂપ થાય છે તે હેતુસર આ સુંદર કાર્યક્રમનું આયોજન એપોલો ટાયર્સ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું। આજરોજ મને જણાવતા આનંદ થાય છે કે અપોલો ટાયર્સ લીમડા પ્લાન્ટ દ્વારા અહીંયા અલવા પ્રાથમિક શાળામાં એક માર્ગ સુરક્ષાના અવેરનેસનો એક પ્રોગ્રામ બાળકો માટે આયોજિત કરવામાં આવેલ છે। તો સ્કૂલના પ્રિન્સિપાલના સહકારથી રિસેસ સમયમાં અમે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે, જેમાં બાળકોની એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે અને એમાં 100થી વધારે બાળકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો અને જેમાં વિજેતાઓને અપોલો ટાયર્સ કંપની તરફથી ગિફ્ટનું આયોજન કરેલ હતું। ચિત્ર સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે બાળકોને આ કોમ્પિટિશન દ્વારા સ્પર્ધા દ્વારા માર્ગ સુરક્ષા અને સલામતીના નિયમોની જાણકારી આપી શકાય। આ પ્રોગ્રામનો મુખ્ય 2 ઉદ્દેશ્ય હતા। એક ઉદ્દેશ્ય છે કે આ બાળકો આવનાર ભારતનું ભવિષ્ય છે અને આ બાળકો અત્યારે સાયકલ ચલાવે છે, આવનાર સમયમાં 2 વ્હીલર અને 4 વ્હીલર પણ ચલાવવાના છે। તો અત્યારથી જ એમને ટ્રાફિકના નિયમોનું જ્ઞાન આપવામાં આવે તો આવનાર સમયમાં એ સારી રીતે માર્ગ પર નિયમોનું પાલન કરી શકે। અને બીજો ઉદ્દેશ્ય એ છે કે આ બાળકો એમના વડીલોને એમના માતા પિતાને પણ સમજાવી શકે જ્યારે પણ તે એમની સાથે સફર કરતા હોય ત્યારે, જેમ કે 2 વ્હીલર પર મોબાઈલનો ઉપયોગ ન કરવો, હેલ્મેટ પહેરવું, તેમજ 4 વ્હીલરમાં સીટ બેલ્ટ લગાવવું, ઝીબ્રા ક્રોસિંગનું પાલન કરવું, ટ્રાફિકના સિગ્નલોનું પાલન કરવું, આવા નાના મોટા નિયમોનું જાણકારી બાળકો એમના વડીલોને જો આપે તો એ એમના માટે વધારે અસરકારક રહેશે એવું અમારું માનવું છે। તો આ 2 ઉદ્દેશ્ય સાથે અમે આ અલવા પ્રાથમિક શાળામાં એક જાગૃતિનો કાર્યક્રમ કરેલો હતો, તે ખૂબ જ સફળ રહ્યો।